જાગીને જોયું તો આ શું થઈ ગયું ને? આ બે રાજકુમાર આ શું કરે છે? જય માતાજી મિત્રો, સોર જાગીને નાઈ થઈ ગયા તૈયાર. વાડીએ વેણો નથી માંડ્યું એટલે ટ્રેક્ટર લઈને આવી ગયો મજૂર ને લેવા. એટલે પણ ટ્રેક્ટર માં બેહો ને શું કરો? આજે મેં તો છૂટું કરીને ગયા હતા. પછી એકચ્યુઅલી વિમલ વગર કામ ન થાય એટલે વિમલ લઈ લીધી. વિમલ લઈને ટ્રેક્ટર ને સેલ મારીને આવી ગયા વાડીએ. પછી વિમલ નો કેપ છોડીને આવી ગયા વાડીમાં વીણો અમીને માંડવી. મોઢું બહુ ભડક મળતું બે ચાર માંડવી ખાઈ લીધી. પછી માંડવી વીણો બપોર સુધી ઝીણી બાકી કે બોલી દીધી. કેટલા ફોલોવર છે? 35,000. એટલે પણ આટલા બધા ફોલોવર છે હમણાં ગોબરી ખાઈ ગયો. એકચ્યુઅલી રોટલા ભૂખ્યા થાય એટલે બપોર કરવા આવવું પડે ને. કોઈ સેન્સ વાત એકચ્યુઅલી બપોરે તો મારે સુવા જોઈએ. ખાલી 5 મિનિટ હોઈને જાય કે 3 વાગી ગયા. ઝડપથી મોઢું ધોઈ નાખ્યું આવી ગયા ચા પીવા. બાપો આ દેશી ગાયના દૂધમાં ચા ભૂકી ખાંડ આદુ એલચી નાખીને વરાડું નીકળી જાય ત્યાં સુધી પકાવવામાં આવે તો ભલભલાને કેવું પડે તે પેલી ધોવા મૂકી પડે નગર વારો પડી જાય. પાછા નવી ગાડી સેલ મારીને એક પાર્સલ લઈને આવી ગયા વાડીએ. આપણે હું દાડમ કાઢ નાખી દાડમ નહીં ખાવાના. પછી ઝડપથી 2 પોળા નીંદ લઈને ગાડ નાખી દીધી. જવાનું તો બીજી વાડીએ પણ એ પેલા 2 રિસ્કા ખાઈ લીધા. વાડીએ મોટા શેઠાણી માંડવી વીણે છે. પછી આપણે થેલી લઈ લીધી. અને તું માપે માવા ખાજે. વાહ ક્યાં મુસ્કુરાહટ હે. માંડવી વીણી હાથ પડી ગયેલા બધા મજૂર ખસકાયા. પછી મજૂર ને કહી દીધું બાય બાય ને આપણે આવી ગયા ઘરે. ઘરે આવ્યા હતા કેતન ભાઈ દૂધ બિલ લઈને આવી ગયા હતા. પછી સાંજે વાળાનું કામકાજ પતાવીને આવી ગયા એક મિત્ર ઘરે 60માં. એટલે પણ 12 માં ભારે પેંડા ઝાપટે બધા પેંડા ઝાપટવાનું કામકાજ પતાવીને આવી ગયા ઘરે. ઘરે આવીને ગોળ ઓર્ડર હોઈ ગયા. અને આજનો વ્લોગ અહીંયા પૂરો. ઓકે ટાટા બાય બાય.